અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં મિની લાલબાગના ગણપતિ રાજાની પ્રતિમાની થીમ બનાવી છે, ત્યારે ભારે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લ। मंगल कारक करे गणपति भंडारे भरपूर करे सिद्धि सिद्धि के दाता है सभी ये दूर करे हो मंगल कारक करे गणपति भंडारे भरपूर करे सिद्धि सिद्धि के दाता है सभी ये दूर करे सर्वप्रथम पूजे जो इनको मनवांछित फल पाए वो उसको छू भी ना पाए। इनकी शरण में आए जो जब शुरू कोई शुभ काम करो, धर्म का मन में ध्यान करो, निष्ठा से इन्हें सलाम करो, बोलो ये मंत्र सदा। ओके डन। आज अमदावाद शहरनी अंदर जे मणिनगर रेलवे स्टेशननी जोड़े मणिनगरना राजा तेने गणपति दादानी मूर्ति स्थापित करेली छे। तेना आयोजक आपणी साथे जोड़ाई गया छे। तमारुं नाम शुं छे? રવિરાજસિંહ ડાભી। કેટલા વર્ષથી આ આયોજન આપણે સતત 29 વર્ષથી એ આયોજન કરી રહ્યા છીએ અને ધાર્મિક પરંપરાઓ અને ધાર્મિક લાગણીઓને લઈને આપણે એવી થીમોને રજૂઆત કરીએ છીએ। આ વખતે આપણે જે થીમ રજૂઆત કરી છે એ લાલબાગની થીમ છે। જે લોકો લાલબાગ દર્શન કરવા જાય છે પણ વ્યવસ્થિત દર્શન નથી થતા, ધક્કામુક્કી હોય છે, ભીડભાડ હોય છે, દર્શન બાપાના જેવા જોઈએ એવા કરી નથી શકતા, સતત 24 કલાક 12 કલાક લાઇનમાં ઊભા રહે છે। આ વખતે આપણે એવી રીતના આયોજન રાખ્યું છે કે અહીંયાથી શાંતિ પ્રેમ ભાવપૂર્વક દર્શન બી કરી શકે, સારા એવા દર્શન કરે અને જે આપણે શાસ્ત્ર પ્રમાણે જે નારાછડી હોય છે એ નારાછડીનું શાસ્ત્ર આપણે અહીંયા આગળ રજૂઆત કરેલું છે કે જે તમે ઉપર સીલિંગ જોઈ શકો છો એ સીલિંગ આપણે 72,000 નારાછડીથી ડેકોરેટ કરેલી છે। જે પોઝિટિવિટી હોય છે નારાછડીમાં કે જે આપણે જ્યાં પોઝિટિવિટી જ્યાં એનર્જી હોય છે એ સ્ટોર જ્યાં થાય છે એ નારાછડીના એક દોરા બાંધવાથી થાય છે। એ રીતની આપણે રજૂઆત કરી છે અને દાદાની અનોખી ઝાંખી આપણે રજૂઆત કરવામાં આવેલી છે। અંદાજિત આ મૂર્તિ કેટલાની કિંમતની છે? મૂર્તિ અમે મહારાષ્ટ્ર જે લાલબાગની મૂર્તિ બનાવે છે કામલે આર્ટ્સ એની જોડે બનાવડાવી છે। એમની પુત્રી આ મૂર્તિ બનાવી છે। અંદાજિત આની રકમ રકમ 3.5 લાખ રૂપિયા મૂર્તિની રકમ છે। હા, બધું થઈને કેટલો અંદાજિત ડેકોરેશન ખર્ચ આ તે બધું થઈને અમારું 10.5 લાખની આજુબાજુ પહોંચી જાય છે ટોટલી। ડેકોરેશન, લાઇટ, આ તે સાઉન્ડ ખર્ચ। અને ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાય છે? ના, ટ્રાફિક સમસ્યામાં અમારા કાર્યકર્તાઓ, પોલીસ કાર્યકર્તાઓ સતત સ્ટે ઊભા જ હોય છે અને કોઈ ટ્રાફિકને એટલું મોટું ઇસ્યુ થવા નથી દેતા। અમારી ચેનલમાં આપણો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ।